હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2026 જે દરેક જિલ્લામાં હાલમાં ચાલુ છે. ઘણા બધા જિલ્લાઓની અંદર વાર્ષિક પરીક્ષા હવે છેલ્લા તબક્કાઓની અંદર છે. તો તમારી વાર્ષિક પરીક્ષા માટે આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. થોડી ડિટેલમાં આપણે વાત કરીએ તો ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા 2026 અને વિષય છે આપણો BA વાણિજ્ય. એટલે જે વિદ્યાર્થીઓ 11 કોમર્સમાં અભ્યાસ કરે છે અને BA વાણિજ્ય વિષય આવે છે, તો એમના માટે આજે આપણે એક લેટેસ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું છે. તો આજે લેવાયેલ પ્રશ્નપત્ર તો તમે જોશો અહીંયા તારીખ ખાસ 15/4/2026, એટલે આજે લેવાયેલું લેટેસ્ટ પ્રશ્નપત્ર છે અને ઓરિજિનલ પ્રશ્નપત્રનું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર ક્યાંનું છે તો તમે અહીંયા જોશો તો BA નું છે. તો ખાસ જો તમારા જિલ્લાની અંદર BA નું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે અતિ મોસ્ટ આઈએમપી છે. તમે આ પ્રશ્નપત્રને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. આ પ્રશ્નપત્રની અંદરથી ઘણા એવા પ્રશ્નો છે કે તમને તમારી એક્ઝામની અંદર બેઠા જોવા મળશે. ઓકે, ચલો એકવાર વિડીયોની શરૂઆત કરતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો, તો જેના કારણથી તમારી એક્ઝામની અંદર બહુ સારામાં સારું પરિણામ આવે. તો એકવાર જય શ્રી રામ સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. અહીંયા તમે જોશો તો પ્રશ્નપત્ર ક્યાંનું છે તો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ, એટલે પાટણ જિલ્લાનું આ પ્રશ્નપત્ર છે. વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એટલે કે BA નું પેપર છે. તારીખ તમે ખાસ જોશો તો અહીંયા 15/4/2026 અને વાર છે તમારો બુધવાર. તો આજે લેવાય લેટેસ્ટ 15 તારીખનું આ પેપર છે. કુલ ગુણ 80 અને તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પાટણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો પેપર એકવાર ટેલી કરજો કે તમારા કેટલા સાચા છે. ઓકે, અને એની અધર કોઈ પણ જિલ્લાની અંદરથી પેપર જોતા હોય, વિડીયો જોતા હોય ખાસ, તો તમારા જિલ્લામાં બાકી છે તો આ પેપર મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો હવે સમય તમારો વધારે નથી લેવો, ફટાફટ આપણે પ્રશ્નપત્રની શરૂઆત કરવી છે. વિભાગે જે તમને ખબર છે કે 16 માર્ક્સનો આવે છે અને એમાં તમને 16 માર્ક્સની અંદર હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. એની અંદર વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે. થોડું ઝૂમ આઉટ કરી લઈએ આપણે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 1 છે આપણો, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર A, નફો. ઓકે, પ્રશ્ન નંબર 2 માં જ આવું છે, કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? કિસાન જે વિકાસ પત્ર છે એની અંદર આ વિકાસ પત્રની અંદર જ્યારે પાકે છે એટલે એની મુદત પૂરી થાય છે તો કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર A, 2 ગણી. કેટલા ગણી આવશે? 2 ગણી. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 3 ઉપર, વીમાના લેખિત કરારનું નામ શું છે? વીમાના લેખિત કરારનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર B, વીમા પોલિસી. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 4 ઉપર, માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? આગળ મેં નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એની અંદર મેં કીધું હતું કે 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. મારા ગળાના હમસે આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. બેઠો આ પ્રશ્ન આવશે અને આવી ગયો. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે? તો જવાબ આવશે ઇન્ટરનેટ સેવા. ઓકે, ચલો આગળ વાત કરી છે પ્રશ્ન નંબર 5 ઉપર, થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? આ પણ મેં તમને સ્ટારમાં આપેલો પ્રશ્ન હતો કે તૈયાર કરીને જાજો, બેઠો આવશે. પાટણ બનાસકાંઠાના વિદ્યાર્થીઓને તો ખાસ કીધું હતું કે આ પ્રશ્ન 1000% 1000% આવશે. ઓકે, કયા ખાતા ઉપર સૌથી વધુ વ્યાજ આપે છે? તો જવાબ આવશે બાંધી મુદતનું ખાતું. શું આવશે? બાંધી મુદતનું ખાતું, જેને ટૂંકમાં કહેવાય છે FD. હવે આ સૌથી વધુ વ્યાજ કે તો બાંધી મુદતનું ખાતું આવશે, પણ તમને એની જગ્યાએ સૌથી ઓછું કીધું હોત, તો જવાબ તમારો આવો ચાલુ ખાતું. ઓકે, વધુ કે તો બાંધી મુદતનું ખાતું આવશે અને ઓછું કે તો આપણો જવાબ આવશે ચાલુ ખાતું. બંને પ્રશ્નો IMPC તૈયાર કરી નાખજો. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 6 ઉપર જ આવું છે, અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અન્ય વ્યક્તિ છે એટલે બીજો કોઈ વ્યક્તિ છે એના મનમાં જરૂરી જે સમજ છે એને ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને માહિતી સંચાર કહેવામાં આવે છે. ઓપ્શન નંબર B આપણો સાચો જવાબ. નેક્સ્ટ
આગળ ક્વેશ્ચન નંબર 7 માં જવું છે, ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે શું? ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારીને શું કહેવામાં આવે છે? તો એને મુદતી ભાગીદારી કહેવામાં આવે છે. તમારે કોઈ પણ ધંધો કરવો હોય તો એનો અમુક જે સમય છે એ ચોક્કસ સમય મુદ્દત માટે જે ભાગીદારી હોય એને શું કહેવાય છે? મુદતી ભાગીદારી કહેવાય. ઓકે, કારણ કે એની મુદ્દત જ્યારે પૂરી થશે ત્યારે ભાગીદારી પેઢીનો શું આવી જશે? અંત આવી જશે. ચોક્કસ મુદ્દત માટે રચવામાં આવતી ભાગીદારીનું નામ શું છે? મુદ્દતી ભાગીદારી પેઢી. નેક્સ્ટ આગળ છે, હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીમાં સભ્યપદ કેવી રીતના મળે છે? આ પણ પ્રશ્ન મેં સ્ટારમાં આપ્યો હતો. કીધું હતું કે તમને તમારી પ્રિય પ્રસન્નના સોગન છે, આ પ્રશ્ન તૈયાર કરીને જાજો. આવી ગયો. હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીના સભ્યપદ કેવી રીતના મળે છે? તો જન્મથી. જ્યારે એનો જન્મ થાય છે ત્યારથી જ એને શું મળી જાય છે? સભ્યપદ મળી જાય છે. ઓકે, અને સભ્યપદની જવાબદારી તમને પૂછે તો કોની હોય છે? તો એના કર્તા. એના જે કર્તા હોય છે એની જવાબદારી બને છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 છે, ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? યાદ કરો, આ પણ પ્રશ્ન મેં સ્ટારમાં આપ્યો હતો. મોસ્ટ આઈએમપી કીધું હતું કે 1000% 1000% પ્રશ્ન તમારી પરીક્ષામાં બેઠે બેઠો આવશે. આવી ગયો. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? તો જવાબ આવશે 2013. અને મેં તમને એવું કીધું હતું કે જૂનો પૂછી લે. જો જૂનો કંપની ધારો પૂછી લો તો જવાબ 1956 લખવાનો. આટલા સુધી મેં તમને વાત કરી હતી. એટલા માટે કહું છું કે નમૂનાના પ્રશ્નપત્ર જે આપણી ચેનલમાં અપલોડ કરેલા છે તો ખાસ એને પ્રશ્નપત્રને સોલ્યુશન કરીને એક્ઝામ આલવા જજો, તો તમારી પરીક્ષાની અંદર તમને બહુ બધો બેનિફિટ થશે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 10 ઉપર, સરકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? આ પણ પ્રશ્ન મેં સ્ટારમાં આપેલો હતો. સરકારી મંડળીને શાની તાલીમ શાળા ગણવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, લોકશાહીની તાલીમ શાળા ગણવામાં આવે છે. નેક્સ્ટ આગળ જાઉં છું. ક્વેશ્ચન નંબર 11 છે, નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? જો આ ખાતાકીય સંચાલન, આ તો જાહેર ક્ષેત્રનું છે. જાહેર નિગમ, આ એ જાહેર ક્ષેત્રનું છે. સરકારી કંપની, આ એ જાહેર ક્ષેત્રનું છે. નથી તો જવાબ આવશે વૈયક્તિક માલિકી. આ વૈયક્તિક માલિકી એ જાહેર ક્ષેત્રનું સ્વરૂપ નથી. નેક્સ્ટ, કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ કોને નાણાં પરત મળે છે? મોસ્ટ આઈએમપી સ્ટારમાં આપેલો હતો. આખો ચાર્ટ મેં તમને સમજાયેલો છે. કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ નાણાં કોને પરત મળે છે? તો જવાબ આવશે ડિબેન્ચર હોલ્ડરો. આ ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું છે? દેવું છે. ડિબેન્ચર હોલ્ડરોની રકમ આપણે ઉછીની તરીકે લીધેલી છે. આ રકમ કઈ રીતના? ઉછીની તરીકે લીધેલી છે, દેવું કરીને લીધેલી છે. આપણે વર્ષે વર્ષે વ્યાજ આલવું પડશે. અને જ્યારે કંપનીનું વિસર્જન થશે, કંપની શું જશે? ફડચામાં જશે. કંપની જ્યારે ફડચામાં જશે ત્યારે સૌ પ્રથમ આપણે કોને પૈસા આપીશું? તો ડિબેન્ચર હોલ્ડરોને આપણે પૈસા આપીશું. ઓકે, નેક્સ્ટ આગળ, કયા પ્રકારના દુકાનોમાંથી મધ્યસ્થીઓ હોતા નથી? કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ટપાલ વ્યવહારી દુકાન. આ ટપાલ વ્યવહારની જે દુકાન છે એમાં શું નથી હોતા? મધ્યસ્થીઓ હોતા નથી. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 છે, શિપિંગ ઓર્ડર કોણ આપે છે? સ્ટાર વાળો પ્રશ્ન છે. મેં કીધું હતું કે તમને તમારા પ્રિય પર્સન નામ છે, આ પ્રશ્ન તૈયાર કરીને જાજો. મોસ્ટ આઈએમપી છે. આવી ગયો. શિપિંગ ઓર્ડર કોણ આપે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જહાજી કંપની. નેક્સ્ટ આગળ ચલો, પ્રશ્ન નંબર 15 છે, ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ હોય છે? આ પણ પ્રશ્ન મેં સ્ટારમાં આપેલો હતો. તમને વિશ્વાસ ના આવતો હોય તો નમૂનાનું પેપર પડ્યું છે આપણી ચેનલની અંદર, તમે વિઝિટ કરી શકો છો એમ. ઓકે, અંધારામાં ગોળી નથી મારતો ભાઈ. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ હોય છે? તો જવાબ આવશે રિઝર્વ બેંક. ઓકે, RBI. ઓકે, ભારતની રિઝર્વ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને આની તમને સ્થાપના પૂછી લો તો જવાબ આવશે 1935. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલા માટે કહું છું. હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ હોય? તો રિઝર્વ બેંક. અને આપણા દેશની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જે મધ્યસ્થ બેંક છે, એની સ્થાપના 1935. અને આ બેંક શું કરે છે? તો હુંડિયામણ જે છે એનું નિયંત્રણ કરે છે. આગળ છે આપણો વિભાગ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન નંબર 16 છે, સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ 2013 ની કઈ કલમ મુજબ ફરજિયાત બનાવેલ છે? તો જવાબ આવશે કલમ નંબર 135. આ કલમ નંબર 135 ની અંદર ઉલ્લેખ કરેલો છે કે સામાજિક જવાબદારીનો જે ખ્યાલ છે, ઓકે, એ કલમ નંબર 135 માં કંપની ધારા 13 મુજબ બરોબર છે, હવે ફરજિયાત બનાવેલ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન.
પાટણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય, વિભાગ એ ની અંદર તમારા કેટલા સાચા પડ્યા છે મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, ચલો આગળ જાવ છે વિભાગ બી ની અંદર. ચલો વિભાગ બી ઉપર નજર મારી લઈએ આપણે. વિભાગ બી આપણને ખબર છે કે આપણો 8 ગુણનો આવે છે અને આની અંદર આપણે 1-2 વાક્યની અંદર ઉત્તર લખવાનો હોય છે, પ્રત્યેકનો 1 ગુણ હોય છે. વિભાગ બી ની અંદર તમારે બહુ એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે છે. એનું કારણ છે કે આની અંદર ટુ ધ પોઈન્ટ જેવો પ્રશ્ન એવો તમારે સામે જવાબ લખવો પડે છે. મેક્સિમમ તમારો જો સ્કોર હોય કે બીએ ની અંદર મારે 79 માર્ક્સ, 80 માર્ક્સ, 78 માર્ક્સ, 75 માર્ક્સ ઉપર તમારે જવું છે અથવા 80માંથી 80 માર્ક્સ લાવવા છે તો તમારે વિભાગ બી ની અંદર બહુ એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે. ઓકે, ચલો જોઈએ વિભાગ એ ની અંદર આપણો પહેલા નંબરનો ક્વેશ્ચન છે 17મો. વ્યવસાય એટલે શું? વ્યવસાયની વ્યાખ્યા આપણે પૂછેલી છે. તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ જ્ઞાન, વ્યક્તિ પાસે પોતાનું શું હોય? વિશિષ્ટ જ્ઞાન હોય, એની પાસે કોઈ સેવા હોય. ઓકે, અને એની જ્ઞાન એનો સેવાનો ઉપયોગ કરી અને જે ફી મેળવે છે એને શું કહેવામાં આવે છે? વ્યવસાય કહેવામાં આવે છે. તમારી જોડે કોઈ વિશેષ જ્ઞાન હોય, તમારી જોડે કોઈ આવડત હોય, આ જ્ઞાન અને આવડતનો ઉપયોગ કરી અને તમે શું આપો? સેવા આપો. સેવા આપો એટલે બદલાની અંદર તમને શું મળે? ફી મળે. એ ફીને વ્યવસાય કહેવાય. નેક્સ્ટ આગળ જાઉં છું. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? મોસ્ટ આઈએમપી મેં કીધું તું તૈયાર કરીને જાજો. 1000% આઈએમપી પ્રશ્ન છે. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો ટ્રેનના બધા અથવા થોડાક ડબ્બા ચાલક બળ ધરાવે. ટ્રેનના બધા અથવા થોડાક ડબ્બા ચાલક બળ ધરાવે તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. હેકિંગ એટલે શું? આ પણ સ્ટાર વાળો પ્રશ્ન આપણે આઈએમપી માં આપેલો તો તૈયાર કરીને જાજો. હેકિંગ સ્વાર્થી હેતુ કે આનંદના હેતુથી, કોઈ સ્વાર્થી વ્યક્તિ હોય એ પોતાનો કોઈ હેતુ હોય અથવા આનંદના હેતુથી માહિતીની શું કરે છે? ચોરી કરે કે બદલી કાઢી નાખે. માહિતીની તમને શું કરે? માહિતીને ચોરી કરે અથવા એને બદલી નાખે. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? હેકિંગ કહેવામાં આવે છે. ઓકે, આગળ જવું છે. નેક્સ્ટ કર્તા કોને કહેવામાં આવે છે? કર્તાની વ્યાખ્યા પૂછેલી છે. તો હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીના સૌથી મોટી ઉંમરના વ્યક્તિને કર્તા કહેવામાં આવે છે. હિન્દુ અવિભક્ત જે કુટુંબ છે એમાં પેઢીના જે સૌથી મોટી ઉંમરનો જે વ્યક્તિ છે એને કર્તા કહેવામાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ હોય એની અંદર ઓકે, આખા કુટુંબની અંદર જે વ્યક્તિ સૌથી મોટી ઉંમરની છે તો એને કર્તા કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમારે ઘરે ફેમિલી છે, તમારું કુટુંબ છે. ઓકે, અને તમારી કુટુંબની અંદર જેની ઉંમર સૌથી મોટી છે તો એને શું કહેવાય? કર્તા કહેવાય. ઓકે, નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 21 છે સેબી નું પૂરું નામ. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, આઈએમપી માં આપેલો હતો. સેબી નું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એસ એટલે સિક્યુરિટીઝ, એન્ડ એ એટલે એક્સચેન્જ, બી એટલે બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, આઈએમપી માં આપેલો પ્રશ્ન હતો. આની સ્થાપના તમને પૂછે તો 1992 1992. સેબી નું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એની સ્થાપના 1992 માં કરવામાં આવેલી છે. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 22 ની અંદર. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપના નામ આપો. મોસ્ટ આઈએમપી આપણે નમૂનાના પેપરમાં અપલોડ કરેલો છે, આઈએમપી આપેલો હતો. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો. નંબર 1 માં છે ખાતાકીય સંચાલન, નંબર 2 માં છે જાહેર નિગમ ને નંબર 3 ની અંદર છે સરકારી કંપની. આ 3 શું છે? તો આ 3 જાહેર ક્ષેત્રના સ્વરૂપો છે. આગળ જવું છે પ્રશ્ન નંબર 23. ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી ધરાવે છે? જે ટેલિમાર્કેટિંગ છે એ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે? તો જે ઘર વપરાશની વસ્તુઓ છે, જે મોજ શોખની વસ્તુઓ છે અને જે સુખ સગવડ વાળી વસ્તુઓ છે, આના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ટેલિમાર્કેટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ વિભાગ બી નો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 24. ચાર્ટર્ડ પાર્ટી કરાર એટલે શું? સ્ટાર વાળો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. કીધું તું કે તૈયાર કરીને જાજો. ચલો શું છે વ્યાખ્યા એની? ચાર્ટર્ડ પાર્ટી કરારની નિકાસકાર અને જહાજી કંપની, જે નિકાસકાર છે અને જહાજી કંપની વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે થતો કરાર. જે નિકાસકાર છે જે જહાજી કંપની છે આના વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર કરવામાં આવે છે એને ચાર્ટર્ડ પાર્ટી કરાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. એના પછી આપણે આગળ જઈએ વિભાગ સી ની અંદર. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. ગમે તે 9 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ. 9 પ્રશ્નો
2 ગુણ અને 18 ગુણનો આપણો વિભાગ છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વિભાગ ડી ની અંદર આવતા રહો. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર ગમે તે 6, પ્રત્યેકના 3 ગુણ છે અને 18 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. બીજી તમને એક મસ્ત મજાની વાત કરી દો. પ્રશ્ન નંબર 39 છે, મારા ગળા નામ છે. આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. ઓકે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પ્રશ્ન નંબર 37 પણ મોસ્ટ આઈએમપી. આર્થિક અને બિન આર્થિકનો તફાવત આપણે આઈએમપી માં આપેલો છે. પ્રશ્ન નંબર 39, કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા 1000% ના 1000% લખીને બરોબર છે તમને આપું છું. આ પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં જોવા મળશે. નેક્સ્ટ, ચલો એના પછી પ્રશ્ન નંબર 40 થી 45 વિભાગ ડી માં ક્વેશ્ચન આપેલા છે. ચલો એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ આપણો વિભાગ છે વિભાગી. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર ગમે તે 4, પ્રત્યેકના 5 ગુણ છે. પ્રશ્ન નંબર 46, 47, 48, 49, 50 અને 51. તો આ હતા તમારા વિભાગીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજે લેવાયેલ પાટણ જિલ્લા પરીક્ષા સમિતિનું વાર્ષિક પરીક્ષા 2026નું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ, જય શ્રી રામ.